ઐતિહાસિક શહેર આસામના તેજપુરે નહેરુ મેદાન ખાતે અનટોલ્ડ સ્ટોરીઝ ક્વાર્ટર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। લાચિત દિવસની ઉત્સાહભરી ઉજવણીમાં ઐતિહાસિક શહેર તેજપુરે નહેરુ મેદાન ખાતે અનટોલ્ડ સ્ટોરીઝ ક્વાર્ટર મેરેથોનનું આયોજન કર્યું। આ ઇવેન્ટમાં 50થી વધુ દોડવીરોના ઉત્સાહભર્યા ભાગીદારી જોવા મળી, જેને આંતરરાષ્ટ્રીય એથ્લેટ ડોક્ટર બિશ્વરંજન કલિતાએ ફ્લેગ ઓફ કરી। મેરેથોનનો ઉદ્દેશ્ય મહાન આહોમ યોદ્ધા લાચિત બોરફુકનના વારસાને સન્માન આપવાનો અને આસામના સમૃદ્ધ ઇતિહાસની ઓછી જાણીતી વાર્તાઓ પર ધ્યાન આકર્ષવાનો હતો। ડોક્ટર કલિતા એથ્લેટિક્સની દુનિયામાં પ્રખ્યાત હસ્તી। મેરેથોનનું ઉદ્ઘાટન જ નહીં પરંતુ લાચિત બોરફુકનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી। તેમના ભાષણમાં તેમણે બોરફુકન જેવા ઐતિહાસિક હસ્તીઓના યોગદાનને યાદ રાખવાની અને ઉજવવાની મહત્વતા પર ભાર મૂક્યો, જેમણે 17મી સદીમાં મુગલ આક્રમણોથી આસામનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। કલિતાએ જણાવ્યું કે આવા ઇવેન્ટ્સ યુવાનોમાં ગૌરવ અને દેશભક્તિની ભાવના જગાડવામાં મદદ કરે છે। મેરેથોનનો માર્ગ, જે તેજપુરના કેટલાક સુંદર સ્થળોમાંથી પસાર થયો, તે શોધ અને શોધખોળની ભાવનાને પ્રતિબિંબિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો। વ્યાવસાયિક એથ્લેટ્સથી લઈને સ્થાનિક ઉત્સાહીઓ સુધીના ભાગીદારો ઉત્સાહપૂર્વક દોડ્યા। ઇવેન્ટના થીમ અનટોલ્ડ સ્ટોરીઝને જીવંત બનાવતા દોડવીરોને પડકારજનક માર્ગ પૂર્ણ કરવા માટે તેમની મર્યાદાઓને આગળ ધપાવતા વાતાવરણ ઉત્સાહ અને મિત્રતાથી ભરેલું હતું। મેરેથોન ઉપરાંત ઇવેન્ટમાં આસામની સમૃદ્ધ વારસાને દર્શાવતી સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રદર્શનનો સમાવેશ થયો હતો। પરંપરાગત સંગીત અને નૃત્ય પ્રદર્શનોએ ઉત્સવના વાતાવરણમાં ઉમેરો કર્યો, જ્યારે સ્થાનિક હસ્તકલા અને રસોઈ દર્શાવતી સ્ટોલ્સે પ્રદેશની જીવંત સંસ્કૃતિની ઝલક આપી। અનટોલ્ડ સ્ટોરીઝ મેરેથોનનું આયોજન તેજપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિક રમતગમત ક્લબો અને સાંસ્કૃતિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું। ઇવેન્ટને સમુદાયમાંથી વ્યાપક સમર્થન મળ્યું, જેમાં ઘણા સ્થાનિક વ્યવસાયો અને સ્વયંસેવકોના યોગદાનથી સફળતા મળી। આયોજકોએ તમામ ભાગીદારો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો। સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સમુદાયની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો। જેમ જેમ મેરેથોન પૂર્ણ થઈ, વિજેતાઓને તેમના સિદ્ધિઓ અને લાચિત દિવસની ભાવનાને ઉજવતા સમારંભમાં મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા। ડોક્ટર કલિતાએ તેમના સમાપન ભાષણમાં દરેકને આસામના ઇતિહાસની અનટોલ્ડ સ્ટોરીઝને શોધવા અને શેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જેથી લાચિત બોરફુકન જેવા નાયકોની વારસો જીવંત રહે।